અમરેલીમાં બનાવટી લેટર કાંડને લઈને ભર શિયાળે રાજનીતિમાં ગરમાવો આવી ગયો. પાટીદાર દીકરીને જેલમુક્ત કરવા માટે પાટીદારોએ જ અભિયાન શરૂ કર્યું છે. અમરેલીમાં દીકરીના સરઘસ મામલે પાટીદાર સમાજનો વિરોધ યથાવત છે. આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના આગેવાનો કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને સૂત્રોચ્ચાર કર્યા. કુર્મી સેનાના આગેવાનોએ આ મામલે કલેક્ટરને પણ રજૂઆત કરી. સાથે જ દીકરીનું સરઘસ કાઢનાર સામે કાર્યવાહીની માંગ કરી. તો અમરેલીમાં લેટર કાંડમાં પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા વિવાદમાં પરેશ ધાનાણીની એન્ટ્રી થઈ છે. ધાનાણીએ પોતાના કવિતાના અંદાજમાં ટ્વીટ કર્યું અને લાજ લેનાર સામે લડી લેવાની ચીમકી ઉચ્ચારી. બીજી તરફ પાટીદાર સમાજમાં ઊભો થયેલો રોષ ખાળવા પ્રયાસો તેજ થઈ ગયા છે. પાટીદાર દીકરીને જેલમુક્ત કરાવવા મળેલી બેઠક સફળ રહી છે. ખોડલધામના આગેવાનો અને રાજકીય આગેવાનો વચ્ચે મળેલી બેઠકમાં અવિવાહિત દીકરીને આજે જ જેલમુક્ત કરાવવા સંમતિ સધાઈ છે. પાટીદાર આગેવાન દિનેશ બાંભણીયાએ દાવો કર્યો કે પોલીસ ફરિયાદમાંથી પણ દીકરીનું નામ દૂર કરવા ફરિયાદીએ એફિડેવિટ કરી આપશે. આ મામલે દિનેશ બાંભણીયા, મનોજ પનારા, રમેશ ટીલાળા સહિતના આગેવાનો અમરેલી પહોંચ્યા હતા. ખોડલધામના આગેવાનો અને અમરેલીના રાજકીય આગેવાનો વચ્ચે બંધ બારણે બેઠક મળી હતી, જેમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા, સાંસદ સુતરિયા, મહેશ કસવાલા સહિતના આગેવાનો હાજર હતા. તો આ સમગ્ર મામલે ધારાસભ્ય મહેશ કસવાલાએ કહ્યું કે દીકરીના જામીન આજે જ મંજૂર થાય એવા પ્રયાસ કરાશે અને ઘીના ઠામમાં ઘી પડી જશે. ફરિયાદી પક્ષે જે લોકો છે એમને પણ સંસ્થા દ્વારા વાત કરવામાં આવી અને એમને આજે તરત જ આ વાત સ્વીકારી અને મોટા માન્ય કૌશિકભાઈ વેકરિયા અને એ લોકોએ પણ આ દીકરીનું નામ કમી કરવા માટે અને જરૂરિયાત હોય ત્યાં એફિડેવિટ કરવા માટેની તૈયારી બતાવી છે. સમગ્ર ગુજરાતમાં આવો ભવિષ્યમાં બનાવ ન બને એની તકેદારી રાખવા માટે પણ વિભાગને અને મુખ્યમંત્રી સુધી રજૂઆત થઈ છે. દીકરી સાથે જે કંઈ અન્યાય થયો છે તેના પરિવારને આજે ન્યાય આપવા માટે ખોડલધામ સંસ્થા દ્વારા અને સમાજના આગેવાનો દ્વારા જે પ્રયાસ કરવામાં આવતો એમાં આજના સુખદ આ અંત આવે એના માટેનો એફિડેવિટ અને ફરિયાદ પાછી ખેંચવાની પ્રોસિજર હવે પછી અમે અત્યારે એસપી શ્રીને રજૂઆત કરીશું. કૌશિકભાઈએ સમાજની જે વાત હતી એ સ્વીકારી છે અને એમણે તરત કીધું છે કે ભાઈ ફરિયાદી પક્ષે અને અમારા પક્ષે જે કંઈ એફિડેવિટની જરૂર પડે અથવા જે કંઈ એના કાગળોની સ્ટેટમેન્ટની નિવેદનની જરૂર પડે એ તરત આપવામાં આવશે. પોલીસની કાર્યવાહી અંગે અમે અત્યારે એસપીને મળવાના છીએ અને જે કાર્યવાહી સમગ્ર ગુજરાતના લોકોએ જોઈ છે તે ખરેખર નિંદાને પાત્ર છે. પરંતુ આના બાબતે નરેશભાઈ પટેલ સુધી અમે રિપોર્ટ પહોંચાડીને આગળની રજૂઆત ક્યાં લેવલે યોગ્ય ફરિયાદ કરવાની હોય કે રજૂઆત કરવાની હોય એ નરેશભાઈ દ્વારા કરવામાં આવશે. જે તે વખતે પણ 5 દિવસ પહેલા પણ કૌશિકભાઈએ દીકરીને ઝડપથી જામીન મળે એના માટેની સંમતિ પણ આપી હતી, પરંતુ કોઈ પણ પ્રકારે ગેરસમજના કારણે એ ન બની શક્યું. આજે સમાજના વરિષ્ઠ લોકો આજે અમરેલી મુકામે આવ્યા, રાજકોટથી, અમદાવાદથી, ગાંધીનગરથી ને અમરેલી સમાજના લોકો આવ્યા. કૌશિકભાઈની સાથે બેસી અને વાત કરીને દીકરીને કેવી રીતે ઝડપથી આ કાનૂની પ્રક્રિયામાંથી બહાર લાવી શકાય, એમને કેવી રીતે કાનૂની પ્રક્રિયાથી મદદ કરી શકાય એના માટે કૌશિકભાઈ સાથે પણ સમાજે ચર્ચા કરી. મેં પણ એ ચર્ચામાં ભાગ લીધો અને કૌશિકભાઈએ તમામ પ્રકારનો સહકાર આપવા માટે મોટું મન રાખી અને એક જ સેકન્ડની અંદર હા પાડી. ફરિયાદીના બયાનને આધારે દીકરીને ઝડપથી બહાર લાવવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. લોકોની અંદર જે સમજ વધવી જોઈએ, મહિલા પ્રત્યેનું માન સન્માન જે વધવું જોઈએ, એના માટેના કંઈક પ્રયત્નો કે એના માટેના જે પ્રોગ્રામો થવા જોઈએ, એની જગ્યાએ જુલુસ અને સરઘસથી ખાલી પોતાની વાહવાહી કરવા માટેનું જે કાર્ય ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, મને લાગે છે નિંદનીય છે. હું ફરીથી તમને રિપીટ કરું છું કે આવો કોઈ સ્થાન કાયદામાં છે નહીં કે આ રીતે તમે સરઘસ કાઢો કે જુલુસ કાઢો.